પદ્માને કેજો મારા દાદા કરીને જોહાર અધૂરી રે મારી। નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાણવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ। ત્યાં વીર માંગડાવાળાનું સ્થળ, ભાણવડ નજીક આવેલા વીર માંગડાવાળા ભૂતવડ દાદાના ઐતિહાસિક સ્થળ। વીર માંગડાવાળા પોતાનું આગવું સ્થાન, મહત્વનું અને કથાઓ છુપાયેલી છે, જે હું તમને જણાવી રહ્યો છું। મિત્રો, આ છે મિત્રો ભૂતવડ દાદાનો આશ્રમ। દૂરથી કોઈ યાત્રિકો આવે એના માટે સુવિધાઓ પણ છે અહીંયા। આ દુકાનો બધી છે, આ તે દુકાનો બધી શ્રીફળ અને સુંદરી બધું મળી જાય। જીવતા તો સૌ કોઈ પ્રેમ કરે, મર્યા પછી જો પ્રેમ કરે ને તો આ વીર માંગડા વાળો। ગગન જેઠવાનું આ ગીત સાંભળીને જે હાસા પ્રેમ કરનારની ખરેખર આંખોમાં આંસુ આવી જાય તેવું આ મજબૂત ગીત છે। મિત્રો, ગગન જેઠવા દર ચૈત્ર 11 પુણ્યતિથિમાં એનો પ્રોગ્રામ હોય છે। મિત્રો, મામા મારી પદ્માને કેજો સેલા જુવાર અધૂરી રહી મારી પ્રીત। પદ્માને દીધું વસન। મિત્રો, એમના વસનના કારણે ભૂત બનીને પણ આ વસન એમને પાર્યું। મિત્રો, આ વાત સાંભળીને તમે પણ રોજવા માંડશો। આજે પણ કોઈ ભૂત થાય છે, તમે ખરેખર નહીં માનો। મિત્રો, આજે એવા પરસા આવે છે ને તમે નહીં માનો, પણ આજે હું તમને વીર માંગડાવાળાનો ઇતિહાસ અને વિશે જણાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, આનો જે પ્રેમ છે તે અમર છે। મર્યા પછી પણ ભૂત બનીને એમને દીધેલું વસન પાર્યું। વડલા તારી વરાળ પાંદે પાંદે પર જડી, ક્યાં જપાવું જાપ મને ભૂતના લાગે ભડકા। મિત્રો, માંગડાવાળો ધાતરવડના જેઠાવાળાનો દીકરો અને ઘુમલીના ભાણ જેઠવાનું ભાણેજ થાય। મિત્રો, આજથી વર્ષો પહેલાં એમના મામાને ત્યાં રોકાવા આવેલો માંગડાવાળો અવારનવાર મામાનો મહેમાન બને, અને એમાં ઘુમલીના એમ કહેવાય છે કે ઘુમલીના નગર શેઠની દીકરી પદ્માવતી, આ બંનેની ચાર આખું ભેરી થાય ત્યાં તો પ્રેમના બાણ સામ સામે લાગી ગયા અને એકબીજાને પ્રેમ થઈ ગયો। પછી મિત્રો, ભાણેજ અવારનવાર ઘુમલીનો મહેમાન બને, અને મિત્રો એમાં એવું બન્યું કે એકવાર માંગડાવાળો બપોરના સમયે આરામ કરવા સૂતેલો, અને એ જ સમયમાં દેકારો થયો। ઢોલ મંડ્યો વાગવા બૂંગ્યો, ઘેર ઘેરથી મર્દો તૈયાર થયા અને દેકારો બોલ્યો। બાયલ સાવડો ધણવારીને જાય છે, અને મિત્રો ભાણ જેઠો ઢીંગાણે સડ્યો। પોતાના સાથીદારને લઈને પછી એટલું કહેતો ગયો કે વારે બધાય સડજો, પણ સૂતેલા માંગડાને ના જગાડતા। પણ મિત્રો, સૂતેલા માંગડાને એને ખબર પડી કે ધણવારી જાય છે, અને હું રજપૂતનો દીકરો ઘરમાં બેઠો રહું અને દુશ્મનો ગાયો વારી જાય તો મારી જનેતાનું ધાવણ લાદ્યો। મિત્રો, માંગડાવાળો ગાયોની વારે સડ્યો અને પછી બાકાજીકી બોલ્યો અને ગાયોનું ધણ પાછું વાર્યું।